નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ઘણા લાંબા સમયથી વરસાદની વાટ જોઈ છે, પણ હજી ક્યાંય અમુક જગ્યાએ થોડાક વિસ્તારમાં થાય છે ને પછી થોડોકમાં નથી થતો. તો હજી અમારા વિસ્તારમાં તો કાંઈ નથી. છાંટા ક્યારેક ક્યારેક આવે છે અને વાદળા પણ થાય છે, પરંતુ જેવા જોઈએ એવા નહીં. ને દર વર્ષે તો માવઠા ઉપર માવઠું ને એમ થતું હોય છે, પરંતુ આ વર્ષે ભગવાન પણ રૂઠી ગયા હોય એવું લાગે છે. અને બધી મહા મુશ્કેલીઓ અત્યારે ખેડૂત માટે છે, પરંતુ આપણે મગફળી છે 3 તારીખે આપણે માવઠું જોવું મગફળી એમાં પોના વાવી દીધી. તો એ આપણે મગફળી અત્યારે મસ્ત બીજી વખત નીંદવાનું કામ ચાલુ છે. એક વખત તો હાથી હાંકીને મસ્ત રીતે નીંદી નાખ્યું છે અને આ બીજી વખત નીંદવાનું કામ ચાલુ છે. આ છે અમારે જયપાલ. અત્યારે હજી એની કંઈ ચાલુ નથી જો કોલેજ તો ચોઈસ ફિલિંગ ને બધું બાકી છે. તો આજે કંઈક ચોઈસ ફિલિંગ કરવા જવાની છે ને અત્યારે હાલ મગફળી નીંદે છે. એક ફરી નીંદ તો બીજી વખતમાં આવું ખડ, જોકે ખડ આમાં દુનિયાનું હતું, મગફળી કરતાં ખડ ઝાઝું દેખાતું. તો આવું કંઈક રહી ગયું હોય તો એ બીજી વખત લેવાનું કામ ચાલુ છે. ને આ રીતની આપણી મગફળી હાઈ ક્લાસ રીતે આપણે પાણી પાઈને જીવતી રાખી છીએ એવું છે. આમાં જોકે ત્રીજું પાન તો હજી નથી આવવા દીધું. ઓલી બાજુ જે આપણે ફરીથી મગફળી વાવી એમાં જયદીપ પાણી વાળે છે, જોઈ શકો છો તમે. આ ચેરીપિયામાં પાણી વાળે છે, જે બીજી વખત આપણે વાવી હતી એમાં ત્રીજું પાન ચાલુ એમ કરી દીધું છે. 2 પાન તો એકલા રીતે એમાં ફરી ગયા છે. ને મગફળી કંઈક આપણે 3 તારીખે વરસાદ જોવો તો આવતી 3 તારીખે 1 મહિનો કમ્પ્લીટ થાય. ને આ મગફળી છે આપણી 128 નંબર છે, એટલે કે મોડી પાકતી જાય છે. એટલે સમય આને લગભગ દિવાળી આસપાસ જેવો, દિવાળી પહેલાં જોકે નીકળી જાય. અને આમ જોવા જઈએ તો 128 મગફળી છે એ લાંબો સમય સુધી ઊભી રહી છે, 4 થી 4.5 મહિના જેવું ઊભી રહી છે. અને એનો જે પોપટો છે આવો ઝીણી મગફળી આને ગણવામાં આવી છે. અને સેજ આપણે તમે બીટી 32 મગફળીનું નામ તો સાંભળ્યું છે. આ એમાંની એક બનાવટ છે. આ પણ થોડીક કળસારી લાગતી હોય છે, પરંતુ તેલની માત્રા થોડીક વધારે હોય છે. ઉતારો પણ ખૂબ આનો સારો આવે છે. અને આમ જોવા જઈએ તો ઝીણી મગફળી છે એટલે આમાં તૂટવાની શક્યતા વધારે રહેતી હોય છે, પરંતુ આપણી જમીન તાશવાળી વધારે છે. જોઈ શકો છો તમે, આવી તાશવાળી વધારે છે તો આમાં તૂટવાની શક્યતા ઓછી રહે, કારણ કે જે એનો લૂરકો થાય એ એક સાથે એની બેઠક થતી હોય છે, જેથી કરીને આપણે ખેંચીએ ત્યારે એમાં ગારો વધારે આવતો હોય છે અને ધૂળ પણ વધારે આમાં આવે છે. અને તૂટવાની પણ શક્યતા છે. આ 128 બીટી 32 ગિરનાર બધી જે કોઈ પણ ઝીણી મગફળી છે એમાં તૂટવાની શક્યતા વધારે રહેતી હોય છે, કારણ કે એક સાથે લૂરકો થતો હોય છે. અને જે મોટી મગફળી હોય એને તૂટવાની શક્યતા ઓછી રહેતી હોય છે, કારણ કે એને છોટી બધી એમાં પોપટામાં બેહતા હોય છે. તો આ રીતની દર્શક મિત્રો કંઈક 128 આપણી મગફળીનું વાવેતર કરેલું છે. બધામાં એક સરખું જ વાવેતર કરેલું છે. આ બાજુ છે એ ઓળાની મગફળી છે, એ જમ્બો છે, એ મોટા દાણાવાળી હોય છે, જેથી કરીને એ વહેલી પાકતી જાય છે. ઓળામાં એની 8 મહિને નીકળી જતી હોય છે. ને જે આ 128 મગફળી છે એ ઓળામાં તો ન હાલતી હોય, કારણ કે દાણો અને શીંગ ઝીણી હોય છે, જેથી કરીને ઓળામાં નહીં, પણ આપણે પકવવા માટે જે આનું વાવેતર કરેલું છે. અને જોઈએ દર વર્ષે તો અમારા શેઠિયા છે એ કહેતા હોય કે 25 થી 30 મણનો જેવો ઉતારો આવે છે. આ વર્ષે હવામાન અને આમાં બધું અનુકૂળ લાગતો હોય એ પ્રમાણેનો ઉતારો આવતો હોય છે. એટલે આ જે મગફળી છે એમાં ઉતારો થોડોક સારો રહેતો હોય, પણ આમાં મહેનત થોડીક જાજી રહેતી હોય, કારણ કે લેતી વખતે તૂટતી વધારે, જેથી કરીને વીણવી પણ વધારે પડતી હોય. અને આમાં ધૂળ આવતી હોય, જોકે કરાળ જમીન હોય તો આમાં વધારે ધૂળ આવતી હોય. આપણું જે ઉપરનું પાળિયું છે એમાં કરાળ જમીન છે, આ જે આ નીચેનું પાળિયું છે એમાં તાશવાળી જમીન છે.
તો આપણે ઉપરના પાળિયામાં કદાચ ધૂળ આવશે અને નીચેના પાળિયામાં ટાઈસ જેવું છે, એટલે લગભગ આમાં ધૂળની શક્યતા ઓછી હોય છે. તો આપણે એ રીતનું દર્શક મિત્રો આયોજન કરવું છે. જે નીચેનો ભાગ છે એનું ખળું આ સાઈડમાં એક કરવું છે, અને ઉપરનું ખળું છે જે ઉપરની કરાળ જમીન છે એનું ખળું ઉપરની સાઈડ કરવું છે, જેથી કરીને ધૂળનો ઢગલો એ એક જ ખળામાં રહે. એક ઢગલો જલ્દીથી સાફ થઈ જાય ને ઢગલો એમાં થોડીક મહેનત વધતી હોય છે. તો આજે 128 મગફળી છે એમાં થોડીક આવી પોઝિશન રહેતી હોય, પરંતુ ઉતારામાં થોડુંક બેસ્ટ રહેતું હોય છે. અને જે મોટી મગફળી હોય એમાં ઉતારો થોડોક માપે આવતો હોય છે. એમાંય જોકે સારું વાતાવરણ હોય, જોકે અત્યારે ખેડૂતને બધું જે છે એ વાતાવરણમાંથી આધારિત હોય છે. સારું વાતાવરણ હોય તો સારું મોટી મગફળીમાં પણ સારું ઉત્પાદન આવતું હોય છે, અને ઝીણી મગફળીમાં પણ સારું ઉત્પાદન આવતું હોય છે. તો દર્શક મિત્રો, જ્યાં સુધી મારો અનુભવ છે એ મેં તમારી સાથે વિડીયોના માધ્યમથી શેર કર્યો છે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.